તો સુરતમાં બીજેપીનો આંતરિક વિવાદ હિંસક બન્યો છે। ઉત્તર સુરતના ધારાસભ્યની ઓફિસમાં ઝપાઝપી થઈ છે। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં માથાકૂટ થઈ। ભાજપના બે કદાવર નેતાઓની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ છે। મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ ઇજાગ્રસ્ત થયા છે। કોર્પોરેટરના પતિને હાથે ફ્રેક્ચર થયાનો પણ આરોપ છે। મહેન્દ્રભાઈ અને મનહર વોરાની વચ્ચે મારામારી થઈ છે। ધારાસભ્યની હાજરીમાં આ હુમલો થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ખુરશી મારી અને હાથ આમળ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ટીપી કમિટીના ચેરમેન છે મહેન્દ્રભાઈ દેસાઈ। મહિલા કોર્પોરેટર જયશ્રીબેનને આંગળીમાં ફ્રેક્ચર આવ્યું છે। 100 નંબર ઉપર કોલ કર્યો હોવાનો પણ મનહર વોરાનો દાવો છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી આ સમગ્ર ફરિયાદ પહોંચી છે। ધારાસભ્યની હાજરીમાં એની કાર્યાલય પર મહેન્દ્ર દેસાઈ જે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન કરાવી, અરજી કરાવી, અમારા કાર્યકર્તાના પટેલનું મકાનનું ડિમોલેશન કરાવ્યું, એના ક્લાસના વિદ્યાર્થીનું મકાનનું ડિમોલેશન કરી, જેટલા ઇન્ડસ્ટ્રીઝમાં હાલે છે એમાં તોડમાટી માટે એણે ઇન્ડસ્ટ્રીના મકાનોનું ડિમોલેશન કરાવી। એ બાબતે એનું પોતાનું નામ જાહેર થતાં પોતે અરજી કરેલી, પોતે અધિકારીઓને દબાવી કરેલી કે આ જમીન દોસ્ત કરજો। અને આ જ અમારા વિસ્તારના એ અમને ચૂંટણી વખતે જે હારમાળા પહેરાવા આવેલ ધીરુભાઈ તળાવી એવું હતું, અમને કીધું તમને અમે ચૂંટણીમાં મદદ કરાવી છે, હારી રહ્યા છીએ। અમારા કાર્યકર્તાના પટેલ કે તમારે અહીંયા અમે આવતા આવા મકાનો તોડાવી અને દરેક સૌરાષ્ટ્રવાસીનો એ મકાનો તોડાવવામાં ડિમોલેશનમાં એની અરજી કરેલી છે। એ બાબત એની નામ ચર્ચા થવાની વિસ્તારમાં થઈ એટલે એનાથી મને કે તું મારું નામ લેશો તો મેં કીધું મેં તમારું નામ સિંગલ ક્યાંય લીધું હતું, એક વ્યક્તિ અરે મને સાબિત કરી દો। એ કે હું સાબિત ન કરીશું એમ કરી મારી માથે ઉગ્ર કરી, મને ખુરશી મારી, મારા ઉપર હાથ ઉપર ફ્રેક્ચર કર્યું। મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ઉપર એને હાથ માવડીને એની આંગળી ઉપર ફ્રેક્ચર કરીને અમને મારી નાખવાની ધમકી અને મારફારું અમારા ઉપર કરેલી છે। એક મહિલા ઉપર પણ એને હાથ ઉગામેલો છે મહેન્દ્ર દેસાઈ। અમારા વિસ્તારની અંદર કાર્યકર્તા સાથે ડખો કરે છે, ચેરમેન બન્યા પછી વોર્ડ પ્રમુખ સાથે ડખો કરે છે। અમારા વોર્ડની અંદર ભાગલા કરવાનાર તો મહેન્દ્ર દેસાઈ ટીપી ચેરમેન। મહિલા ઉપર એણે હાથ ઉપાડ્યો અને મારા પતિને એણે ખુરશી મારી, હું આડી ફરી એટલે મારી ઉપર હતન હાથ ઉપાડ્યો એટલે મને ફ્રેક્ચર થઈ ગયો આંગળી, મારા પતિને હાથે ફ્રેક્ચર થઈ ગયું। મહેન્દ્ર પટેલ કઈ રીતની મનમાની ચલાવે છે? દાદાગીરી ચલાવે છે વોર્ડમાં, 5 નંબર વોર્ડમાં એની દાદાગીરી ચલાવે છે। શું માંગણી શું છે? પાર્ટી કાર્ય કરે એ હાસું। હુમલાના આક્ષેપોને લઈ અને ભાજપમાં પણ રાજકીય ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે। હુમલાના આક્ષેપો પર ટીપી કમિટી ચેરમેનનો જવાબ, મારા પરના તમામ આક્ષેપો ખોટા છે તેવું મહેન્દ્ર દેસાઈએ કહ્યું છે। રાજકીય કારકિર્દીને અવરોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ખુરશી વડે હુમલો, ઝપાઝપીના આક્ષેપો ખોટા છે। કોઈ બાંધકામ અંગે મેં અરજી કરી નથી। આક્ષેપોના પુરાવા રજૂ કરવામાં આવે, પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની મહેન્દ્ર દેસાઈની જાહેરાત। કેટલી સત્યતા? બિલકુલ આક્ષેપો છે પાયા વિહોણા છે। આવી જે કંઈ વાત કરે છે કે ખુરશી મારવાની ને આવી કોઈ બાબતો બની નથી। માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં જ્યારે આવી મિટિંગો થતી હોય અને અમે 100% શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ ત્યારે આ આક્ષેપોને હું બિલકુલ વાહિયાત આક્ષેપો ગણાવું છું। આવી કોઈ બાબત બની નથી। શા માટે આવા આક્ષેપો ખોટા તમારા પર કરાઈ રહ્યા છે એ મને ધ્યાનમાં નથી આવતું, પણ એક અમારા વિસ્તારની એક સોસાયટીના પ્રશ્ન બાબતે અમે બધા જ 4 કોર્પોરેટરો ધારાસભ્યની ઓફિસ ઉપર મળ્યા હતા અને એક બાબતને લઈને અમારો જે કંઈ મતભેદ હતો એમાં અમારે ઉગ્ર બોલાચાલી જે થઈ હતી, બરાબર। આ તમે જે વાત કરો છો કે એમને ખુરશી મારવાની, એ એકદમ ખોટી વાત છે। મારી સાથે અમારા ચૂંટાયેલા કોર્પોરેટર વિક્રમભાઈ દેસાઈ હતા, સ્વાતિબેન હતા, ધારાસભ્ય કાંતિભાઈ બલર પણ એ ઓફિસમાં ઉપસ્થિત હતા। મહિલા કોર્પોરેટર પણ તમારી પાર્ટીના છે તો શા માટે તમારા ઉપર ખોટા આક્ષેપો લગાવશે? એ તો તમે એમને જ પૂછી શકો, બરાબર। હું આપને શ્યોર અને સચોટ કહી શકું કે એ જે કંઈ આક્ષેપો કરે છે એ તદ્દન ખોટા અને પાયા વિહોણા